હવે મારા સાઈનામાં 3 દિવસ પૂરા થઈ ગયા ને હવે મારે જવાનું છે રશિયા. હવે સાઈનામાં છેલ્લા ભીખા કાકાને મળી નીકળી ગયો હું રશિયા. લઈ લીધી વિમાનની ટિકિટ અને વિમાનમાં બેહવા જતો હોય ને તો વિમાનને કંઈક આવી ગયું. આ તે મોજ કરી માં હું શું કરું? પછી નાથી બીજું વિમાન બદલાયું, નાથી નીકળી ગયો રશિયા. એકાદા 2 દિવસનો સમય લાગ્યો ને સીધો પૂગી ગયો રશિયા. અને રશિયા પૂગીને તો ભાઈ પૈસા વસૂલ થઈ ગયા. કેવું જોરદાર વ્યૂ આવે છે નાથી. અને નાથી થોડોક આગળ નીકળો તો રશિયાનું ફેમસ ટેમ્પલ દેખાણું. તમને કોકને નામ આવડતું ને તો કોમેન્ટ કરી દેજો. હવે નાથી થોડોક ફોર વ્હીલર આગળ નીકળો તો મોટા પાયે એક લવ થઈ ગઈ. અને આ ભાઈ પછી લવ કોની યારે કરેલ છે ખબર છે? અને લવ કરાતા તો કરાઈ જ ગઈ પણ છેલ્લે ભાઈની ફાઈટી રહ્યો. હવે રશિયામાં જઈને એક ભાઈબંધ બની લીધો ને ભાઈબંધ કરતો સ્ટન્ટ એ ગળી ગયો. એટલે ના પાડતો ન કરાય. આ ઘોડા વાળા ભાઈને તમે જોજો, ઓલા ભાઈને કેવું પાટું મારે છે. હવે આવું જોઈને હું કંટાળી ગયો. હવે મારે રશિયામાં રાખવાની છે હોટલ આરામ કરવા. રૂમ ને જોઈને તો રૂમ તો બહુ જોરદાર દેખાય છે પણ બિલમાં નો ફાડી નાખે તો સારું. અત્યારે આ બ્લોગમાં આપણે એટલું રાખીએ છીએ. અને તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની હતી. આ બ્લોગને લાઈક ફોલો કરી નાખો નહીં.